હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી કોપરા પાકની રેસીપી। અહીં આપણે ન ઘી, ન માવા કે ન આપણે ચાસણી બનાવીશું। તેમ છતાં પણ કંદોઈવાળા જેવો જ એકદમ સોફ્ટ એવો કોપરા પાક બનીને તૈયાર થશે। ઘરમાં રહેલી અમુક વસ્તુથી અને મિનિટોમાં આ કોપરા પાક કંદોઈવાળા જેવો જ બનશે। તમે આ કોપરા પાકને કોઈ પણ વ્રત ઉપવાસમાં અથવા તો કોઈ પણ તહેવારમાં બનાવીને ખાઈ શકો છો। તો ચાલો હવે આપણે કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો કોપરા પાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે તમારે જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવાનો। હવે તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું। દૂધ અહીં ફૂલ ફેટવાળું વાપરવાનું છે અને તેની સાથે જ આપણે 1 કપ જેટલી ખાંડ પણ એડ કરી દઈશું। છે ને એકદમ સિમ્પલ એવું માપ, 1 કપ દૂધની સામે આપણે 1 કપ ખાંડ લેવાની છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મિલ્ક પાવડર નાખવો ટોટલી ઓપ્શનલ છે। 1 થી 2 મિનિટ સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે। દૂધમાં સારી રીતે ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે સરસ એવું ઉકળવા લાગ્યું છે। હવે મેં અહીં 2 કપ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે। અહીં તમે ફ્રેશ નારિયેળને ખમણીને પણ એડ કરી શકો છો। તો છે ને એકદમ સિમ્પલ એવું માપ, 1 કપ દૂધ, 1 કપ ખાંડ અને 2 કપ આપણે નાળિયેરનું છીણ લેવાનું છે। પરંતુ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને કન્ટિન્યુ આવી રીતે તેને હલાવતું જવાનું છે, જેથી આ મિશ્રણ છે તે કડાઈના તળિયે ચોંટે નહીં। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણમાં મોઇશ્ચરનું જે પ્રમાણ છે તે ઓછું થઈ ગયું છે અને મિશ્રણ છે તે થોડું ભેગું થવા લાગ્યું છે। હવે મેં અહીં થોડું કેસર લીધેલું છે, તેને 1/4 કપ ગરમ દૂધમાં 10 મિનિટ સુધી તેને મેં પલળવા માટે રાખ્યું હતું। તો આ કેસરવાળા દૂધથી જ આપણે કોપરા પાકનો સરસ એવો કલર આપવાનો છે। અહીં તમે યલો ફૂડ કલર પણ વાપરી શકો છો, પરંતુ મેં અહીં કેસરનો જ ઉપયોગ કર્યો છે, તેથી કોપરા પાકમાં નેચરલ કલર આવે। અને હવે મેં અહીં 1/4 કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે। હવે તેની સાથે અડધી નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પણ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે માવો છે તે ફ્રેશ લેવાનો। આ મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ સુધી કૂક કરી લેવાનું છે। તો લગભગ 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે સરસ એવું ભેગું થવા લાગ્યું છે અને કડાઈની સપાટીને છોડવા લાગ્યું છે। ધેટ મીન્સ કે આપણા આ કોપરા પાકનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ પોઈન્ટ પર આપણે ગેસને બંધ કરી લઈશું। હવે કોપરા પાકને સેટ કરવા માટે મેં અહીં આવી રીતનું એક મોલ્ડ લીધું છે, તેમાં એક મેં બટર પેપર એડ કરી દીધું છે અને બટર પેપરને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધું છે। હવે આ ગરમ કોપરા પાકના મિશ્રણને આપણે તેમાં એડ કરી લઈએ। હવે ચમચીની મદદથી અથવા તો તવેથાની મદદથી સરસ એવું તેને એક સમાન સેટ કરી લઈએ। તો કોપરા પાક સરસ એવું એક સમાન સેટ થઈ ગયો છે। હવે એ કોપરા પાકને આપણે એકદમ મીઠાઈવાળા એટલે કે કંદોઈવાળાની દુકાન જેવો દેખાય તો તેના માટે મેં અહીં સિલ્વર વરખ લીધેલું છે, તેને આવી રીતે આપણે હલકા હાથેથી લગાડી દઈએ। આ સિલ્વર વરખ લગાવવું ટોટલી ઓપ્શનલ છે, તેની જગ્યાએ તમે કાજુ અથવા તો બદામની સ્લાઇસ પણ લગાવી શકો છો, તો પણ ખૂબ સરસ એવો દેખાય છે। તો અહીં જુઓ, કોપરા પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે એ કોપરા પાકને આપણે 2 થી 3 કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડો થવા માટે રાખી દઈએ, જેનાથી કોપરા પાકના પીસીસ સરસ એવા પડે। તો લગભગ 2 કલાક થઈ ગયા છે અને હવે આપણે કોપરા પાકને ડિમોલ્ડ કરી લઈએ। કોપરા પાકને ડિમોલ્ડ કર્યા બાદ મેં અહીં તેના પીસીસ કટ કરી લીધા છે। હવે તેની પર થોડી એવી બદામની સ્લાઇસથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ। તો સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી અને મોઢામાં નાખતા જ પીગળી જાય એવો બન્યો છે આપણો કોપરા પાક। આ કોપરા પાકને તમે 5 થી 6 દિવસ સુધી બહાર અને 15 દિવસ સુધી તમે ફ્રીઝમાં રાખી શકો છો। તો આ તહેવાર પર નાનાથી લઈ મોટા બધાને જ ભાવે એવો સ્વાદમાં ટેસ્ટી અને બજાર કરતાં ઘણો સસ્તો એવો કોપરા પાક આજે જ તમે બનાવજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।